તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની વાત કરવાના છે. આગળ પણ વિડીયો મૂક્યો છે, પણ આપણે જે આજે સમજવાનું છે ડિટેલમાં વિશેષ માહિતી અને ઝીણવટભરી નાની નાની બાબતને સમજવી જરૂરી છે. જે ફોર્મ ભરતી વખતે પણ ધ્યાન રાખવાનું છે, ફોર્મ ભરાઈ ગયા પછી પણ ધ્યાન રાખવાનું છે. ક્યાં તો અંતિમ જ્યાં સુધી તમારું સિલેક્શન ન થઈ જાય ત્યાં સુધી ધ્યાનમાં રાખવાની બાબત છે ને સ્પષ્ટ કરીશું. તો આપણે પહેલી શરૂઆત કરીએ. બરાબર, તો ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગ છે. બરાબર, પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત છે. ક્રમાંક GPRB/2023-24 1 નંબરની જાહેરાત છે. આ ધ્યાન રાખવું, ખાસ જાહેરાતને ધ્યાન રાખવું જ્યારે તમે એને ચકાસણી અથવા તો રિવીઝ કરો છો કે કઈ છે જાહેરાત, તે સમયે તમને યાદ આવે. જો ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF ની અંદર છે અને જેલ સિપાહીની જગ્યામાં સીધી ભરતી દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આજે જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું, ફરી વિડીયો રેકોર્ડ કરશે, એ 29 તારીખ છે, તો કાલની એટલે કે 30 તારીખ છેલ્લી છે. અહીંયા ડેટ આપી છે 30/4 છેલ્લી છે. સત્વરે તમે એને ફોર્મ ભરી દેવું. બરાબર, આ માહિતી વેબસાઇટ છે ojas.gujarat.go.in. આની અંદર ખાસ ધ્યાન રાખવાનું બનજો, ખાસ નોંધ યાદ રાખો. શું? એક તો ઓનલાઈન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ, પિતાનું નામ, કઈ તો ધોરણ 12 ની માર્કશીટ અને તેની સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ તે મુજબ જ દર્શાવવાનું રહેશે. દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની છે. એટલે તમારે આ જ્યારે ફોર્મ ભરો છો પછી અંતમાં તમારે આ માર્કશીટને અપલોડ પણ કરવાની છે. એટલે બે વસ્તુ ધ્યાન રાખવી કે પિતાનું અટક ને પોતાનું નામ, ધોરણ 12 ની માર્કશીટ છે તે પ્રમાણે તમારે ભરવાનું છે. આ બધા માટે જનરલ છે. હવે પોલીસ ઇન્સ્પેક્ટરની ભરી રહ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની હોય કે પછી કોન્સ્ટેબલની હોય, બંનેમાં આ રીતની પ્રક્રિયા કરવાની છે. ધોરણ 12 ની માર્કશીટ જ તમારે અપલોડ કરવાની છે. બીજું કે ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અરજી કરવા માંગતા હોય તેઓએ હવે અહીંયા બીજું કે તમે બોથ ને 3 ઓપ્શન હશે તમારી પાસે, બોથ, એક અને અલગ. બરાબર, તો પેલું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર હશે તમારે ખાલી આમાં કરવા માંગતા હોય તો તમારે આ પીએસઆઈ કેડર પસંદ કરવાની. જો ફક્ત લોકરક્ષક કેડરને તમને અરજી હોય તો તમારે લોકરક્ષક કેડર પસંદ. જો તમે બંનેને પસંદ કરવા માંગતા તો ત્રીજા નંબરનું ઓપ્શન તમારે પસંદ કરવાનું રહેશે. કયું છે? પીએસઆઈ પ્લસ LRD. એટલે તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ કરવું પડશે. બરાબર, જેમને કદાચ ક્રાઇટેરિયા મોટા થઈ ગયા હોય તો તેમને કદાચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ન લાગે તો પોલીસ ઇન્સ્પેક્ટર. બરાબર, એ તમારે પોતપોતાની પ્રમાણે કરો. હવે ત્રીજી સૂચના છે માજી સૈનિકો માટેની છે. એના માટે 1975 નો જે સુધારેલ નિયમ છે 1994, એને સુધાર નિયમ મુજબ અનામત મળવાપાત્ર છે. બીજું, તમને સાઇઝ પણ આપી દીધી છે. કઈ રીતના? જો ઓનલાઈન અરજી કરતી વખતે રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તાજેતર ફોટાની ઇમેજ 15 KB સ્પષ્ટ વંચાય તેવી સહી 15 KB JPG ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનું. આ તમારે ભરતીની કુલ 12,472 જગ્યાઓની છે. એની વાત તમારે જે પોતપોતાની કેટેગરી પ્રમાણે તમારે ધ્યાન રાખી લો કે બિન અનામત કેટેગરી માટે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પુરુષોમાં 130 છે, મહિલાની 64 છે. આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસમાં આની અંદર ક કેટેગરીની અંદર 31 અને 16 મહિલા માટે છે. અનુસૂચિત જનજાતિ એટલે કે આ SC માટેની છે, એમાં 22 પુરુષ 11 મહિલા. અનુસૂચિત જનજાતિ માટે છે, એમાં 48 અને 23. બરાબર, પોલીસ પછી સામાજિક શૈક્ષણિક પછાત OBC માટેની 85 અને 42. કુલ સંખ્યા છે પુરુષોમાં 316, મહિલા 156. મહિલાઓની સંખ્યા ઓછી થઈ છે. બરાબર, પછી સંવર્ગ બીજી છે તમારી ખ કેટેગરીમાં છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ.
બિન અનામતની અંદર 1885 પુરુષ છે, 913 મહિલા માટે છે. આર્થિક રીતે ઈડબ્લ્યુએસમાં 461, મહિલા માટે 227. એસસી માટે છે 304, મહિલાની 150 સીટ છે. અનુસૂચિત જનજાતિમાં 663 અને મહિલાને 327. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 1139 ને 561. કુલ છે પુરુષોની મહિલાની સંખ્યા 4000, પુરુષોની જોઈએ તો 4422 અને મહિલાને 2178. બરાબર. તો તમે આ શા માટે? કારણ કે ટેબલ એનાલિસિસ કરવામાં તમને ફાયદો પડે. કઈ? તો જ્યાં સંખ્યા વધારે છે ત્યાં તકોની સંખ્યા તમારી વધે છે અને જ્યાં સંખ્યા ઓછી છે ત્યાં તમારે સિલેક્શન થવાની સંખ્યાનો ચાન્સ ઘટતો એટલે ટકાવારી ઘટતી હોય છે. તો આપણે તે પ્રમાણે જરાક એને એનાલિસિસ કરી લેવું જોઈએ. સૌથી વધારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે. બિન હથિયારીમાં પણ 1850 અનામતમાં વધારે, બિન અનામતમાં વધારે સંખ્યા છે. તો તમે આને જરૂરથી એક વખત રેફર કરી લેવું. બરાબર. ઉપર દર્શાવેલ જગ્યામાં ફેરફાર જરૂર બનશે તો કરે કે સરકાર પાસે એનો અધિકાર છે. ત્રીજું આ ખાસ યાદ રાખો કે બોર્ડ, સરકાર કે નામદાર હાઈકોર્ટમાં કોઈ ચુકાદો આપવામાં આવે તો ચુકાદાના આધારે ઉમેદવારોને બંધન કરતા રહેશે. આમાં કંઈક થાય તો તે શું, જે કોઈ નિર્ણય આવે એ ઉમેદવાર માટે બંધન કરતા રહેશે. બીજું કે આના નવા નીતિ વિશે ખોખમાં અનુલક્ષીને તમારે કંઈ વધારે માહિતી મેળવવી હોય તો તમારે home.gujarat.gov.in પર તમારે વિઝિટ કરતા રહેવું અથવા તો gada.gujarat.gov.in પર તમારે કરવું. ત્યાર પછી ખાસ 5મો નંબર ધ્યાન રાખવું કયું? વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્ર અને એનસીસીનું સી પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જે અગાઉ કઈ રીતે ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી, હવે એનું નામ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ. તેમજ રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, સીધી ભરતી થવા માટે વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થઈ ગયેલા હોવા જોઈએ. પછી હશે તો નહીં. અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/4/2024. બરાબર. તો આ સુધીમાં તમારા આ બધા પ્રમાણપત્ર મેળવાઈ ગયેલા હોવા જોઈએ. પછીનું હશે તો એ તમારું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગણવામાં આવશે નહીં. અહીંયા લખેલું છે કે અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવાર પાસે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવા જે તે જાતિના પ્રમાણપત્રો જરૂરી છે. આવું પ્રમાણપત્ર નહીં ધરાવતા ઉમેદવારને અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. વય મર્યાદાની વાત કરી લઈએ તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત બિન હથિયારી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની છે 21, લઘુત્તમ છે મહત્તમ 35. તમારે 5 ઉમેરવાના હોય અનામત કેટેગરીના, એ થઈ જશે 40. એ રીતના શૈક્ષણિક લાયકાત જોઈએ તો રાજ્ય અધિનિયમ, ભારત અથવા રાજ્ય અધિનિયમની દ્વારા સ્થાપાયેલી સંસ્થાઓ યુનિવર્સિટી હોવી જોઈએ. શૈક્ષણિક સંસ્થામાં અથવા તો યુનિવર્સિટી યુજીસીનું માન્ય અધિનિયમ 1956 કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટીમાં પણ સ્નાતક કરેલ હોય તો ચાલી જાય. આ 3 રીતનું સ્નાતકની અમે વાત કરી. ત્યાર પછી લોકરક્ષક કેડર એટલે કે LRD માં 3 કેટેગરી અલગ અલગ છે કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી, જેલ સિપાહી ને SRPF. આ 4 છે. ખાસ બધાને ધ્યાન નહીં. કોન્સ્ટેબલમાં આ 4 અંદર સબ કેટેગરી છે એટલે કે અંદર કેટેગરીને વહેંચવામાં છે કે તો હથિયારી છે, બિન હથિયારી છે, જેલ સિપાહી અને SRPF નો કોન્સ્ટેબલ. આ 4 પોસ્ટ અંદર સમાય. આની છે લઘુત્તમ 18 વર્ષ, મહત્તમ 33 વર્ષ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર, લોકરક્ષક કેડર ઉપલી વય મર્યાદામાં SC, ST, SCBC અને EWS ઉપલી વય મર્યાદાની 5 વર્ષની છૂટછાટ એટલે તમારે 5 વર્ષ એમાં પ્લસ કરીને ચાલો. મહિલા ઉમેદવાર હોય તો એમને 5 વર્ષની છૂટ મળે છે. સાથે અનામત મહિલા હોય એમને 10 વર્ષની છૂટ મળે. 5 મહિલા માટે ને 5 અનામત મહિલા એટલે 10 થયા. ત્યાર પછી એક સર્વિસમેનની છે એની વાત કરી તે આગળ આપણે માજી સૈનિક અનામત નિયમ 1975 સુધારેલો છે જે તે પ્રમાણે ગણતરી કરવાની રહેશે. હવે આ 7.5 એક બીજું રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ 3 વર્ષની છૂટ મળવા પાત્ર રહેશે. જે લોકો હાલ છે એમને પ્લસ
5 3 પ્લસ એટલે 8 વર્ષનો અહીંયા આગળ એમને અનામત લાભ મળી જાય છે. ઉપરોક્ત તમામ છૂટ બાદ ઉમેદવાર જો માજી સૈનિકની ઉંમર 45 વર્ષથી વધુ નહીં, માજી સૈનિક હોય તો એમને 45 વર્ષ પણ 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. મૂળ ગુજરાતી હોવા જોઈએ. અનુસૂચિત SC ST અને SC BC EWS અનામત વર્ગને જ આ ઉપરોક્ત લાભ મળવા પાત્ર રહેશે. મૂળ ગુજરાતી છે એ લોકોને બહાર જે ભારતની SC ST OBC કે EWS નો સમાવેશ હોય એમને મળવા પાત્ર રહેતું નથી. ખાસ ધ્યાન રાખો. પોલીસ ઇન્સ્પેક્ટર કેડર, લોકરક્ષક કેડર ની સૂચના. હવે આ છે તમારું કોમ્પ્યુટર અંગેની ખાસ જાણકારી. આની અંદર તમારી પાસે કાં તો ક્વિક ITI અથવા કોમ્પ્યુટર બેઝ નોલેજ ધરાવતું કોઈ પણ સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ અથવા માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અથવા કોઈ પણ કોમ્પ્યુટર ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સ અથવા કોમ્પ્યુટરનો એક વિષય સાથે ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો. આ જે તમારું આપેલું છે ડોક્યુમેન્ટ પણ વેરી હોવું જરૂરી છે. કોમ્પ્યુટર બેઝિક નોલેજ પરીક્ષાનું પાસ કર્યા અને આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા તમારે ચૂક રજૂ કરવાનું રહેશે. નિમણૂક મેળવી લીધા પછી નહીં, નિમણૂક કરવો છે તે સમયે તમારે આ પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. તમામ ઉમેદવારોને ભરતી નિયમ મુજબ ગુજરાતી અને હિન્દી આ બંને ભાષા આવડવી જોઈએ. ત્રીજું કે નાગરિકત્વ, શારીરિક યોગ્યતા અને સારા ચરિત્ર અંગેનું તમારે કયો તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમ 1967 મુજબ બધા જ નિયમો તમારે પાળવાના રહે છે. એટલે તમારે નિયમો લાગુ પડવા જોઈએ. પછી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જ્ઞાતિ મળવા પાત્ર લાભ જ્ઞાતિના. તો એ કયું છે તમારું ક્રિમિલિયન અને નોન ક્રિમિલિયન. બરાબર. નોન ક્રિમિલિયન છે ઇસ્યુ થયાના વર્ષ કયું થવું છે? નાણાકીય વર્ષ હોવા જોઈએ 3 વર્ષની અંદરના. અહીંયા વર્ષ આપેલું છે કયું? તો 1/4/2022 થી લઈ 30/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલ હોવા જોઈએ. તો નોન ક્રિમિનલ તમારે કઈ આ તારીખની અંદર આવી જવા જોઈએ તો તમારે માન્ય ગણાશે, નહીં તો એ ગણાશે નહીં. અને તમે જ્યારે આ ઓપ્શનને સિલેક્ટ કરો છો ત્યારે ઉમેદવારે પ્રમાણપત્ર નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવો. કયું તો પ્રમાણપત્રનો નંબર હશે અને કઈ તારીખે ઇસ્યુ થયો છે એ તારીખ તમારે ઓપ્શન આવશે ત્યારે તમે નાખવા પડશે, નહીં તો આગળ ફોર્મ ભરાશે નહીં. પછી છે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની વાત. એમાં છે તમારા નમૂનો ક્યાં છે? અંગ્રેજીમાં આપેલો છે KH માં અને ગુજરાતીમાં છે પરિશિષ્ટ G તમારે ચેક કરવું. કોના માટે? તો EWS માટે. EWS ની જે છે સૂચના કયું એના પણ છે પ્રમાણપત્ર નંબર અને તારીખ આ તમારે ઓનલાઈન લખવાની રહેશે. એની પણ તારીખ આપી છે. તો કઈ તારીખ દરમિયાન ઇસ્યુ થયેલા હોવો જોઈએ? 1/5/21 થી લઈને 30/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલા હોવો જોઈએ. એ જ પ્રમાણપત્ર માન્ય રહેશે. પછી તમે પ્રમાણપત્ર કઢાવશો એ માન્ય રહેશે નહીં. એટલે આ છે 30/4. બરાબર. કાલે 30/4 છે તો કાલે છેલ્લો સમય છે. તો એના પહેલા તમારે EWS નું પ્રમાણપત્ર મેળવી લેવાનું હોય છે. હવે શારીરિક ધોરણની વાત કરીએ. એમાં લઘુત્તમ છે. લઘુત્તમ વધુમાં વધુ પુરુષ ઉમેદવાર છે સાહેબ. બરાબર. એ મૂળ ગુજરાતી, અનુસૂચિત જનજાતિ, ST ઉમેદવાર હોય 162 સેમી ઊંચાઈ હોવી જોઈએ. ફૂલાવ્યા વગરની છાતીનું માપ 79 અને ફૂલાવેલી 84 હોવી જોઈએ. એથના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે તમામ માટે 165 રહેશે. 79 છાતી સામાન્ય અને ફૂલાયેલી 84 આ બધા માટે સામાન્ય હોય છે. બરાબર. મહિલા ઉમેદવાર છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સેમીથી અનિવાર્ય છે. આ તમારો 5 સેમી ફૂલાવી અનિવાર્ય છે. જો એનાથી ઓછી હોય તો તમે તેમાં ડિસ્કોલિફાય થઈ શકો. મહિલા ઉમેદવારને જોઈએ તો મૂળ ગુજરાતી ST હોય તેમને 150 સેમી હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે સિવાયના તમામ માટે 155. ભરતીના નિયમો વખત સુધાર થયા છે. તમારે એના માટે એપેન્ડિક્સ A, C, D, E ની માહિતી તમારે મેળવવાની. આ શારીરિક યોગ્યતાની વાત છે. બરાબર. એમાં કઈ અયોગ્યતા ગણવામાં આવશે? વાંકા ઢીંચણ હોય. આ ખાસ ધારો વાંકા ઢીંચણ હશે, ફૂલેલી છાતી, ત્રાંસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ હોય, ફૂલેલો અંગૂઠો હોય, અસ્થિભંગ એટલે કે ફ્રેક્ચર્ડ લિમ્બ હોય, સડેલા દાંત હોય, ચેપી ચામડીનો રોગ હોય અને રંગ અંધત્વની ખામી હોય તો તમારે આટલી ખામી હશે તમે ડિસ્કોલિફાય થઈ શકો.
બરાબર, તો આ ખાસ ધ્યાન રાખો. અને મુદ્દા નંબર 10 છે એ તમારે જેલ સિપાહી માટે લાગુ પડતું નથી. તો તમે જેલ સિપાહી જો 10મો નંબર તમારા રંગ અંદર થોડી ખામી હોય તો તમારે જેલ સિપાહીમાં સિલેક્શન થઈ શકે, બાકી બીજામાં નહીં. શેપ એટલે કે ઉમેદવારે માનસિક, શ્રવણ શક્તિ, અપેન્ડિજ, સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરે સામાન્ય વ્યવસાયિક કાર્ય કરવાનું સંપૂર્ણ રીતે સક્ષમ હોવા જોઈએ. બાકીની આટલી તમારે પૂરી કરવી પડશે, એટલે કે આટલી ખામી હોવી જોઈએ નહીં. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી. હવે ખાસ આ નોંધ રાખવાની છે કે જો ગુજરાતી અનુવાદ ઉમેદવારના માર્ગદર્શન માટે છે. કોઈ વિવાદ સર્જાય આ બાબતમાં, ઉપરોક્ત કોઈ પણ બાબતમાં જો વિવાદ સર્જાય તો તમારું જે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ છે પરીક્ષા કે ભરતી નિયમ તેને જ આખરી ગણવામાં આવશે. પછી તમે ગુજરાતી અર્થઘટન કરો તો એ ચાલશે નહીં. તમારે કહે તો અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલું જે છે એ અંગ્રેજીનું જ અર્થઘટન તમારે કરવાનું રહે અને એના પર માન્ય રાખવામાં આવે. કયું? અંગ્રેજી અર્થઘટન. ભરતી નિયમોમાં જણાવેલા માપદંડ મુજબ ઉમેદવાર નિમણૂક પૂર્વે જરૂરી તબીબ પરીક્ષાઓ પાસ કરવાની રહેશે. આપેલું પાસ થઈ ગયા પછી તમારે આ તબીબી પરીક્ષણ પાસ કરવાનું રહે છે. સરકારના નિયમ હોય તે મુજબ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષાની તાલીમ, અન્ય ખાતાકીય તાલીમ, પૂર્વ સેવા તાલીમ અને તાલીમના અંતે પરીક્ષા આપવાની કે પાસ કરવાની રહેશે. કોણ? સરકારના હુકમ નિયમ મુજબ. પછી નિમણૂક પામનાર તમામ ઉમેદવારોને પ્રવર્તમાન નવવર્ધિત પેન્શન યોજના લાગુ પડે છે. આ તબક્કા દરમિયાન હાજરી પત્રક દર્શાવતી વિગતો કોઈ પણ બાબતે જો ખોટી માલુમ પડશે તો તેમના વિરુદ્ધ કઈ કાયદેસર કાર્યવાહી કરી અને તેને ઉમેદવારીપણું રદ કરવામાં આવશે. બીજું, કોઈ પણ કારણસર રદ કરાય જાહેરાત ઊભી થશે તો તેને એટલે આ બાબતમાં ભરતી દરમિયાન કઈ પણ ખામી સર્જાઈને રદ કરવામાં આવે તો એનો નિર્ણય કોનો આખરી રહેશે? બોર્ડ અને સરકારશ્રીનો. ઓનલાઈન અરજી એપ્લિકેશન સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ આમાં કોઈ પણ પ્રકારની વધારાની તમને જરૂરિયાત એટલે કે વધારાનો સમય આપવામાં આવશે નહીં. અન્ય જરૂરી માહિતી વખત તમારે જે કંઈ માહિતી મેળવવી હોય તો ojsgujarat.gov પર તમારે અથવા ભરતી બોર્ડની વેબસાઇટ પર નિયમિત વિઝિટ કરતા રહેવું. ના વિઝિટ કરી શકો તો કંઈ નહીં, આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરેક અપડેટ મળતી રહેશે. એક ઉમેદવાર એક જ અરજી, આ ખાસ નો મલ્ટિપલ એપ્લિકેશન. આની અંદર જો કોઈક સૌથી છેલ્લા કન્ફર્મ થયેલી એક અરજીમાં નહીં ગણાશે. એટલે કે જો તમારી પહેલી અરજીમાં કોઈ ભૂલ હોય તો બીજી અરજી કરો અને બીજી અરજીમાં કોઈ બીજી ભૂલ કરો તો ત્રીજી અરજી કરો. અત્યારે ત્રીજીમાં કોઈ ભૂલ ના હોય તો તમારી આગળની બે અરજી છે એ ગણાશે નહીં અને છેલ્લી જે અરજી કરી છે એ જ માન્ય ગણાશે. અને બાકીની અરજીમાં તમે ફી ભરી દીધી હોય તો એ ફી પણ પરત મળશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું કે જો કોઈ ભૂલ હોય, કન્ફર્મ થઈ ગયું હોય તો ત્રીજી એટલે બીજી એપ્લિકેશન કરી એમાં કોઈ ક્ષતિ ના રહી જાય તે રીતને ધ્યાનપૂર્વક ભરવું. અને જો પોતે ન સમજ પડતી હોય તો જોયું સાયબર કાફેમાં જઈને ભરાઈ લેવું, જેથી કરીને કોઈ ખામી ન રહે. અને એકથી વધુ અરજી થશે તો તમારા માટે કન્ફર્મેશન કયો તમારા માટે સમસ્યા ઊભી થશે. પછી મહિલા અનામતની જગ્યાએ પણ એ વાત કરી દીધી છે. માજી સૈનિકની વાત કરી છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, કેટેગરી આ બધી વાતો કરી દીધી. ત્યાર પછી જોઈએ આમાં હવે ખાસ એ કે છે ને આની બાબતમાં શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ પ્રકારની ક્ષમતા રહે અને જ્યારે આ તમે પાસ કરો છો અને પ્રમાણપત્ર પુરાવો જો બોર્ડ માંગે તે સમય દરમિયાન અસલમાં પ્રમાણપત્ર અને સાથે પ્રમાણિત 2 કોપી તમારે લઈને હાજર રહેવું. બીજું કે આમાં જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત, અન્ય કોઈ પણ વિગત રજૂઆત પાછળથી માન્ય રહેશે નહીં. અરજીમાં જો કોઈ દર્શાવેલ કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અન્ય બીજી કોઈ વિગત અને ઉમેદવારને ખરેખર કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત બીજી કોઈ વિગતમાં તફાવત પડશે તો તેમાં બોર્ડ જે નિર્ણય કરશે તે આખરી ગણાશે. એમાં ઉમેદવારનું ચાલશે નહીં. એટલે જ્યારે કંઈક ક્ષતિ રહી જાય તમારે છેલ્લો કોણ? તો બોર્ડ તમારું માલિક. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્ર ભરતી વખતે મોબાઈલ નંબર જે દર્શાવે છે તે જ નંબર ચાલુ રાખવો. એટલે કે જે નંબરથી તમે આપો છો તે નંબર હંમેશા તમારી પાસે રાખો. કેમ કે સૂચનો ઉમેદવારને આ નંબર SMS દ્વારા મોકલવામાં આવશે. તેથી મોબાઈલ નંબર બદલવાનું નહીં. એટલે ખાસ જે મોબાઈલ નંબર આપો છો એને તમારે છેલ્લે સુધી સાચવવાનો છે.
એના પર જ તમને મળશે. બીજું કે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભરતી વખતે પોતાની ઈમેલ આઈડી દર્શાવવી એ હિતાવહ છે. જો એ તમને મોબાઈલ નંબર પર નહીં તો ઈમેલ પર પણ તમને આનું મળી જશે. અને જે કોઈ સૂચના હશે તો, અથવા તો કોઈ માતા પિતા ભાઈ બહેન જે કોઈ હોય એમનું પણ ઈમેલ આઈડી તમે અંદર આપી શકો છો. ભરતી પ્રક્રિયા માટે પરવાનગી આપતા પ્રવેશ પત્રમાં આપવામાં આવેલ કોઈ પણ સૂચના ભંગ કરશો તો તમે દોષિત ઠરો તો તમને તે સજાના પાત્ર બનશો. પછીની વાત કરીએ અરજીપત્રક ભરવાની સૂચનો. આ તો બધાને ખબર છે અને સૂચનો આપેલા છે. હવે આ જે ફીની બાબત સમજી લો. જનરલ કેટેગરી માટે છે નીચે દર્શાવેલી ફી માં લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના. ઈડબ્લ્યુએસ છે, શેડ્યુલ કાસ્ટ છે, શેડ્યુલ ટ્રાઇબ છે, સોશિયલ એજ્યુકેશન બેકવર્ડ ક્લાસર માજી સૈનિક ફી ભરવાની રહેતી. આ માત્ર ને માત્ર કોને તો આનામાં જનરલ કેટેગરી છે. પીએસઆઈ કેડર છે 100 રૂપિયા, લોકરક્ષક કેડર હશે 100 રૂપિયા અને બોથ એટલે કે બંને હોય તો તમારે 200 રૂપિયા. હવે આ ચાર્જીસ આપેલા છે નીચે. જો રૂપે કાર્ડથી તમે કરશો તો કોઈ ચાર્જ લાગતો નથી. યુપીઆઈ હશે તો પણ કોઈ ચાર્જ લાગતો નથી. ક્રેડિટ કાર્ડ હશે એમાં વિઝા, માસ્ટર, રૂપે, એમએક્સ. રૂપેમાં પણ કયું છે એમએક્સ. તો 2% પ્લસ તમારું ટ્રાન્ઝેક્શનનું અમાઉન્ટ હશે તેના પર પ્લસ ટેક્સ લાગશે. એસબીઆઈ હશે તો 25 રૂપિયા તમારે અલગથી ઓર ટેક્સ અમાઉન્ટ જે અમાઉન્ટ છે જે ફી છે એના પર અને પ્લસ જીએસટી લાગશે. એચના આઈએનબી છે, એચડીએફસી, આઈસીઆઈસ, એક્સિસ, કોટક આના પર બી તમારે 40 રૂપિયા પર અમાઉન્ટ હશે અને જીએસટી પ્લસ ચૂકવવા પડશે. એમ બી અધર બેંક હશે તો 30 રૂપિયા અને પર ટેક્સ અમાઉન્ટનો જે ટેક્સ લાગે છે એ અને જીએસટી. એનઈએફટી કરશો તો તમારે તોય 30 રૂપિયા અને ઇન્ક્લુઝિવ જીએસટી હશે. એ ફક્ત ઓનલાઈન ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ દ્વારા ભરવાની રહેતી નથી. પછી કોઈ પણ માધ્યમથી પરીક્ષા ફી ભરવાની રહેશે. કોઈ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રિસિપ્ટ જનરેટ થશે. આ રિસિપ્ટ તમારે પ્રિન્ટ કાઢીને તમારી પાસે સાચવી રાખવાની છે. તારીખ ચૂકી ગયા પછી ફી ભરવાનો સમય એટલે કે તમારી જો ફી ભરવાની એક તારીખ આપેલી છે 7/5/2024 સુધી લેટ ફી તમે ભરી શકો. ત્યાર પછી કોઈ પણ તમારી ફી ભરવામાં સમય મળશે નહીં. હવે પીએસઆઈની કેડર પરીક્ષાના ચર એટલે કઈ સ્ટેજમાં તો 2 સ્ટેજ છે. એમાં પહેલું સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ છે, ક્વોલિફાઈંગ નેચર છે. આમાં કોઈ પણ પ્રકારની સ્પર્ધા જેવું નથી. આમાં તમારે માત્ર ફિઝિકલ ટેસ્ટ પાસ કરવાનું છે. પછી 25 મિનિટમાં 5000 કિલોમીટર દોડવાના છે, 5000 મીટર દોડવાનું છે. અને સેકન્ડ સ્ટેજ છે એ મેઇન એક્ઝામ છે એટલે ડિસ્ક્રિપ્ટિવ તમારે લખવાનું છે. તે રીતના જ લોકરક્ષક એલઆરડી માટે પણ 2 સ્ટેજ છે. ફર્સ્ટ સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ, ક્વોલિફાઈંગ નેચર છે. સેકન્ડ સ્ટેજ એટલે બીજું સ્ટેજ છે એ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ આપવાના રહેશે. તો આ ખાસ ધ્યાન રાખજો. હવે આની અંદર જોઈ લે શારીરિક ટેસ્ટ કઈ છે તો પુરુષો માટે આ એક જ સંયુક્ત શારીરિક કસોટી હશે બધા માટે. એટલે કયું આ બધા માટે પીએસઆઈ બહુ સ્ટેજ ગણી લઈએ. પીએસઆઈ કેડર, લોકરક્ષક કેડર અને બોથ એટલે કે પીએસઆઈ અને એલઆરડી આ બંને માટેની જે શારીરિક કસોટી છે એક જ છે. પુરુષો માટે 5000 મીટર દોડ છે 25 મિનિટની અંદર તમારે પૂરી કરવાની રહેશે. મહિલા હશે તો 1600 મીટર દોડવાનું છે. વધુમાં 9 મિનિટ 30 સેકન્ડ. 9 મિનિટે માની લો 30 સેકન્ડ નહીં ગણો, 9 મિનિટમાં તમારે પૂરું કરવાની રહેશે. એક સર્વિસમેન છે 24 મીટર છે. શારીરિક ક્ષમતા કસોટી ઉત્તીર્ણ થનાર ઉમેદવારને જ બંનેની અંદર એટલે કે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની જરૂરી સૂચન મુજબ કયા ઉમેદવારની ઊંચાઈ, છાતી અને માપણી કરવાની રહેશે. શારીરિક ક્ષમતા કસોટી જે લોકો પાસ કરશે એ લોકોને જ પરિણામના આધારે પોલીસ કેડર અને લોકરક્ષક કેડરની પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આના માટે જરૂરી સૂચન જોઈ લઈએ તો પીએસઆઈ આ સૂચનો પીએસઆઈ માટે છે બરાબર. સેકન્ડ ફર્સ્ટ સ્ટેજ જોઈએ, સેકન્ડ સ્ટેજમાં જોઈએ ને પીએસઆઈનું તો છે એમાં પેપર 2 જ પેપરો છે. પેપર 1 અને પેપર 2 એટલે કે પેપર એ અને પેપર બી. પેપર એ છે જનરલ સ્ટડીઝ છે, એમસીક્યુ આધારિત છે. એના 200 માર્ક્સ છે. 3 કલાકનો સમય આપવામાં આવશે. પછી જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે ડિસ્ક્રિપ્ટિવ આ વર્ણનાત્મક છે તમારે હાથથી લખવાનું છે ડિટેલમાં. એ 100 માર્ક્સનું છે એ પણ તમને 3 કલાક 6 કલાક કુલ સમય થાય છે. જનરલ સ્ટડીઝ એમસીક્યુ છે. It should consist
2 પાર્ટ્સ છે. પેપર 1 ની જનરલ સ્ટડી છે, એમાં છે ને પાર્ટ એ માં છે 100 MCQ છે, 100 માર્ક્સ. મિનિમમ તમારે 40% સ્ટાન્ડર્ડ 40% માર્ક્સ લાવવાના, 100 માંથી 40% લાવવા. નેગેટિવ માર્કિંગ છે 0.25. ઈ કરો તો તમારે કોઈ એમાં નેગેટિવ માર્કિંગ રહેતી નથી. પછી સિલેબસમાં જોઈએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, ગણિત તાર્કિક ક્ષમતા 50 માર્ક્સ છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એના 50 એટલે 100 થયા. પાર્ટ બી ની જોઈએ તો એમાં 100 માર્ક્સ છે, 40% મિનિમમ ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ છે. નેગેટિવ માર્કિંગ 0.25 નું છે. ઈ ઓપ્શન છે. ઈ ઓપ્શન આપેલું છે જેથી તમારે નેગેટિવ માર્કિંગ થશે નહીં. હવે આની ટોપિક જોઈએ તો પેલું છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, એ છે 25 માર્ક્સનું. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચરલ હેરિટેજ 25 માર્ક્સ. કરંટ અફેર્સ, જનરલ નોલેજ એ 25 માર્ક્સ. એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમી 25 માર્ક્સ. હવે આ 100 માર્ક્સનું છે. આ તમને સૂચન જે મેં હમણાં કહ્યા તે સૂચનો છે. પાર્ટ 2 આ પીએસઆઈ કોન્સ્ટેબલનું છે, પીએસઆઈનું છે. એમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ છે, એની અંદર તમારે શું કરવાનું છે. જો પાર્ટ પેપર 2 છે, એની અંદર પાર્ટ 2 વેચેલા છે, ગુજરાતી ભાષા કૌશલ્ય અને અંગ્રેજી ભાષા કૌશલ્ય. ગુજરાતી ભાષા કૌશલ્ય એઝ એ નિબંધ છે 350 વર્ડ 30 માર્ક્સ. ડિઝાઇન રાઇટિંગ છે 10 માર્ક્સ. કમ્પ્રિહેન્શન છે 10 માર્ક્સ. રિપોર્ટ રાઇટિંગ છે 10 માર્ક્સ. લેટર રાઇટિંગ છે 10 માર્ક્સ. પાર્ટ બી છે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે, અંગ્રેજી ભાષા કૌશલ્ય છે. પ્રિસાઇઝ રાઇટિંગ 10 માર્ક્સ, કમ્પ્રિહેન્શન 10 માર્ક્સ અને ટ્રાન્સલેશન 10. અંગ્રેજીમાં તમારું ઓછું છે, તમારે જે મહેનત છે અહીંયા ગુજરાતીમાં વધુ કરો તો અહીંયા ઓછું આવડતું હોય તોય ચાલી જશે. બરાબર. આજે એની સૂચનો તમને પહેલા કહ્યું છે કે અંગ્રેજી અર્થઘટન માન્ય રહેશે. આ પરીક્ષામાં પેપર 1 માં પાર્ટ એ અને પાર્ટ બી MCQ હશે. પેપર 2 એ તમારું વર્ણનાત્મક. આજે વાત કરી છે પીએસઆઈ કોન્સ્ટેબલ પીએસઆઈની છે. પછી પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી રહેશે. ગુણ ભારાંક આપી દીધા છે. તમારે જે એક્સ્ટ્રા તૈયારી હશે, એક્સ્ટ્રા જે ડિગ્રી ડિપ્લોમા અથવા વધારેની લાયકાત હશે એના માર્ક્સ છે. તો આ હતી આપણી કેટલીક મહત્વની બાબતો. જો તમને જરૂરથી આમાં કંઈક ક્વેરી લાગતી હોય તો જરૂરથી તમે મને કમેન્ટ કરી શકો છો. હવે વાત કરવાની છે લોકરક્ષક કેડર ભરતી. આ પેલી હતી જે પીએસઆઈની હતી, હથિયારી અને બિન હથિયારી. આ છે લોકરક્ષક કેડરની ભરતી. એમાં શારીરિક કૌશલ્ય બધાની કોમન છે. જે બીજું સ્ટેજ છે એમાં બીજું સ્ટેજ MCQ ટેસ્ટ છે. એના પાર્ટ એ અને પાર્ટ બી છે. પાર્ટ એમાં 80 માર્ક્સ છે, 80 MCQ, 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ ગોઠવેલું છે. નેગેટિવ માર્કિંગ 0.25 અને ઈ ઓપ્શન છે. સિલેબસની વાત કરી લઈએ તો એમાં રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક્સ. પાર્ટ બી ની વાત કરીએ તો 120 માર્ક્સ છે અને 120 MCQ છે. 40% મિનિમમ ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ છે. નેગેટિવ માર્કિંગ 0.25 અને ઈ ઓપ્શન છે. એના ટોપિકની વાત કરીએ તો એમાં છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ 30 માર્ક્સ, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ. આ ટોપિક આપી દીધા છે. સારી વાત છે કે કરંટ અફેર્સ છે, એની અંદર પાછળ સાયન્સ અને ટેકનોલોજી અને જનરલ નોલેજ. આ 40 માર્ક્સ. હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જિયોગ્રાફી ઓફ ગુજરાત અને ભારત, એટલે કે ભૂગોળ છે ભારતની અને ગુજરાતની બંને, એના મળીને 50 માર્ક. કુલ 120 થાય છે. દરેક ક્વેશ્ચન માટે 1 માર્ક છે, નેગેટિવ 0.25. આ પહેલા જ કહ્યું છે. પાર્ટ એ અને પાર્ટ બી તમારે બધા પાસ કરવા ફરજિયાત છે. મિનિમમ બધા જ પાર્ટમાં તમારે ક્યાં 40 છે ને. પેપર 1 અને 2 આમાં એવું છે કે પેપર 1 પાર્ટ એ અને પાર્ટ બી અહીંયા કહ્યું છે 40% મિનિમમ. આમ પાર્ટ એમાં પણ તમારે 40% હોવો જોઈએ અને પાર્ટ બીમાં પણ 40 હોવા જરૂરી છે, નહીં તો તમે ડિસ્ક્વોલિફાઈ ગણવામાં આવશે. તો આ હતી કેટલીક મહત્વની ઓફિશિયલ જે નોટિફિકેશન છે એના દ્વારા મેં તમને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કોઈ ક્વેરી હોય તો જરૂરથી તમે મને કમેન્ટ કરી શકો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે.